વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટરના બીજા સેશનની અંદર વાત કરીએ તો એની પહેલાં સેશન નંબર 1ની અંદર ખાસ જે અગત્યના પોઈન્ટો હતા એ યાદ કરી લઈએ. એક વાત મેં તમને પહેલાં કીધું હતું, બે વાક્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રણાલી દ્વારા થતું કાર્ય હોય તો આપણે એમ કહી શકાય માઇનસ હોય, પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ થશે. પ્રણાલી દ્વારા ઉષ્મા ગુમાવે તો આપણે એમ કહી શકાય એ ઉષ્મા ઋણ હશે. પ્રણાલી દ્વારા પર પ્રણાલી ઉષ્મા મેળવશે તો એ ધન થશે. તો વિદ્યાર્થી મિત્રો એના આગળ આપણે વાત કરીએ. પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય. સમોષ્મીનો મિનિંગ તો એ તમને ખ્યાલ જ છે, Q ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાપરીએ. ડેલ્ટા E બરાબર Q પ્લસ W. જ્યાં Q 0 લેવામાં આવે તો ડેલ્ટા E બરાબર W થશે. મતલબ ડેલ્ટા Eની જગ્યાએ ડેલ્ટા U પણ વાપરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા કારણ કે આંતરિક ઉર્જા છે. ડેલ્ટા U બરાબર Q પ્લસ W. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ બરાબર. તો આ બરાબર 0 થાય તો W થશે ડેલ્ટા U બરાબર. તો ડેલ્ટા U બરાબર W. હવે વાત કરીએ તો W બરાબર આપણે ભણી ગયા છે W બરાબર NCV ડેલ્ટા T. જો આ વેલ્યુ મૂકવામાં આવે તો ડેલ્ટા ટીની જગ્યાએ આપણે એમ કહી શકાય NCV અચળ કદે થાય છે એટલા માટે બરાબર. તો T2 માઇનસ T1. તો અચળ કદે ઉષ્મા ક્ષમતાની વાત કરેલ છે T2 માઇનસ T1. તો સમીકરણ નંબર 1 આપ્યા ને તો આપણે આગળ CP અને CV વચ્ચેનો સંબંધ જોઈશું ઓલરેડી. તો CP અને CV વચ્ચેનો સંબંધ CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. તો આની અંદર CV વડે ભાંગી નાખીએ તો CV ભાંગ્યા CV ભાંગ્યા CV. તો આ પદ શું થઈ જશે 1. તો લખ્યું છે CP માઇનસ CV માઇનસ 1 બરાબર R બાય CV. હવે CP બાય CVને આપણે ગેમા વડે દર્શાવવામાં આવે છે તો ગેમા માઇનસ 1 બરાબર R ભાગ્યા CV. એટલે કે અચળ કદે ઉષ્મા ક્ષમતા છે. CVને ઉપર લઈએ તો CV બરાબર R છેદમાં ગેમા માઇનસ 1. આને સમીકરણ નંબર 2 આપો. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે એમ કહી શકાય આ કિંમત છે એ આની અંદર મૂકીએ તો W બરાબર N CVના સ્થાને R છેદમાં ગેમા માઇનસ 1 ઇન્ટુ T2 માઇનસ T1 લખી શકાય. અને આપણે જાણીએ છીએ PV બરાબર NRT. તો વિચારો અહીંયા તમને જે કાર્ય મળ્યું છે W બરાબર NRT ડેલ T છે છેદમાં ગેમા માઇનસ 1. તો અહીંયા તમે આની જગ્યાએ શું વાપરી શકો? આ તાપમાનનો ફેરફાર છે તો આની જગ્યાએ આપણે વાપરી શકાય P1 V1નો તફાવત, કારણ કે T2 માઇનસ T1 છે. તો હું આ રીતના લખી શકાય. જો આવી રીતના W બરાબર NR T2 માઇનસ NR T1 છેદમાં ગેમા માઇનસ 1. તો આની જગ્યાએ શું વાપરી શકાય? P1 V1 P2 V2 સોરી. આની જગ્યાએ શું વાપરી શકાય? P1 V1 બદલાય છે એટલા માટે ગેમા માઇનસ 1. તો આ કાર્ય. તો આવા પણ સૂત્ર યાદ રાખજો, ઘણી વખત ઇમ્પોર્ટન્ટ છે. CP અને CV વચ્ચેનો સંબંધ તો બધાને ખ્યાલ જ છે. ઘણી વખત એનાથી આગળ વધે છે અને આપણને કાર્ય પૂછે છે આ CP અને CVના મૂલ્ય ઉપરથી. તો યાદ રાખજો CP બાય CV બરાબર ગેમા થશે અને એના આધારે આપણે સૂત્ર મળ્યું કાર્ય બરાબર NR T2 માઇનસ T1 છેદમાં ગેમા માઇનસ 1. હવે પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટેનું સમીકરણ બરાબર. તો PV રેસ ટુ ગેમા બરાબર અચળ. યાદ રાખજો PV રેસ ટુ ગેમા બરાબર અચળ. બીજું TV લેવામાં તો ગેમા માઇનસ 1 બરાબર અચળ અને TP લેવામાં તો 1 માઇનસ ગેમા બરાબર અચળ. આ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે, યાદ રાખજો. પ્રતિવર્તી સમોષ્મી પ્રક્રિયા માટેનું સમીકરણ PV રેસ ટુ ગેમા બરાબર અચળ, TV રેસ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ અને T ગેમા P રેસ ટુ 1 માઇનસ ગેમા બરાબર અચળ. તો આ પોઈન્ટ યાદ રાખજો ખાસ.
અગત્યના છે. એના પછી વાત કરીએ આગળ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી અચળ કદે થતી પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર QV બરાબર ડેલ્ટા યુ. અચળ કદે કીધું છે એટલા માટે ડેલ્ટા યુ બરાબર શું લઈ શકાય? આપણે એમ કીધું છે ડેલ્ટા યુ બરાબર QV. તો આપણે એમ કે અચળ કદે ધ્યાનમાં રાખજો. આંતરિક ઉર્જામાં થતા ફેરફાર એ તેના અચળ કદે આંતરિક ઉર્જામાં થતા ફેરફાર તેને ઉષ્મા ગુમાવે અથવા મેળવે બરાબર થશે એવું કહેવા માંગે છે. એન્થાલ્પીની વાત કરીએ. 9 પોઈન્ટ. એન્થાલ્પી કોને કહેવાય છે? પદાર્થમાં રહેલી આંતરિક ઉર્જા અને કાર્ય ઉર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહે છે. આંતરિક ઉર્જા એટલે યુ, અહીં ઈ આપેલ છે. ઈના સ્થાને શું આપેલ છે? આપણે ચોપડીમાં કદાચ યુ હશે. યુ પ્લસ પીવી પણ આપી શકાય છે. કાર્ય પીવી. હવે એન્થાલ્પી અવસ્થા વિધે માત્રાત્મક ગુણધર્મ છે, કેપિટલ એચ છે. નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, પરંતુ એન્થાલ્પીમાં થતા ફેરફાર માપી શકાય છે. તેથી આપણે તો બંને બાજુ ફેરફારની વાત કરીએ. ડેલ્ટા લગાડે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ હકીકતમાં ડેલ્ટા લગાડો ત્યારે પી ડેલ્ટા વી અને વી ડેલ્ટા પી બે થાય. પણ અચળ કદે થતું હોય તો આ મૂલ્ય શું થઈ જાય? 0 કહી શકાય. અને જો અચળ દબાણે થતું હોય તો આ મૂલ્ય 0 થઈ જાય. પરંતુ અહીંયા અચળ દબાણે લેવામાં આવ્યું છે એટલા માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી લખેલ છે. હવે જાણીએ છીએ કે જો અચળ કદ દબાણે આપણે 0 લીધું છે તો ડેલ્ટા એચ બરાબર શું થશે? QP. યાદ રાખજો. અચળ કદે અને અચળ દબાણે લેવામાં ડેલ્ટા એચ બરાબર શું થશે? QP. અચળ કદે લીધું હતું ડેલ્ટા યુ બરાબર QV. હવે વાયુરૂપ દ્રવ્ય ધરાવતી પ્રણાલી માટેની વાત કરીએ. ડેલ્ટા એચ બરાબર આપણે ભણી ગયા છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ને પી ડેલ્ટા વી બરાબર શું થશે? ડેલ્ટા એનજી આરટી. તો ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી, જ્યાં ડેલ્ટા એનજી બરાબર નિપજના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ, વાયુ પ્રક્રિયકના મોલ, જ્યાં આર બરાબર વાયુ અચળાંક છે, જ્યાં 8.314 ગુણ્યા 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ લેવામાં આવે છે. જૂલમાં હોય તો, કેલરીમાં હોય તો 2 લેવામાં આવે છે. બરાબર, 2 કેલરી ઇન્ટુ કેલ્વિન પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. અને તાપમાન આપેલું હોય. હવે ધારો કે આપણને એમ કીધું ડેલ્ટા એચ અચળ દબાણે હોય QP, અહીંયા ડેલ્ટા યુ QV પ્લસ ડેલ્ટા એનજી આરટી લખી શકાય છે. બીજું સૂત્ર. તો આ સૂત્ર યાદ રાખજો, ખાસ અગત્યના છે. એના પછી વાત કરીએ આપણે અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન. ફરીથી વાત કરીએ. અચળ કદે થતી હોય ઉષ્મા દૂર થાય તો કેવું મૂલ્ય મળે? ઋણ મૂલ્ય. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે હંમેશા QV બરાબર ડેલ્ટા યુ બરાબર કેવું મૂલ્ય હશે? ઋણ મૂલ્ય. ઉષ્મા શોષાય, ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા યુ બરાબર શું મળશે? ધન મૂલ્ય મળશે. અને કીધું છે આગળ અચળ દબાણે થતી પ્રક્રિયા હોય એટલે QP બરાબર ડેલ્ટા એચ. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો ધન મળશે. ડેલ્ટા એચ બરાબર શું મળશે? ઉષ્મા ક્ષેપક માટે ધન. ઉષ્મા ઉમેરાય. જ્યારે ઉષ્મા શોષાય ત્યારે અચળ દબાણે ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નોર્મલ રીતે ઉષ્મા દૂર થતી હોય તો આપણે ઋણ મૂલ્ય લઈએ છીએ. ઉષ્મા શોષાય તો ધન. તો અહીંયા ઉષ્મા ઉમેરાય, બંને માટે કોમન છે. ડેલ્ટા એચનું મૂલ્ય ધન. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. એના પછી વાત કરીએ આદર્શ વાયુ સમતાપી વિસ્તરણ કે સંકોચન થાય ત્યારે. આદર્શ વાયુ હોય અને સમતાપી અને વિસ્તરણ અથવા સંકોચન થાય તો ડેલ્ટા એચ બરાબર 0 અને ડેલ્ટા યુ બરાબર 0 લઈ લેવાનું. ઘણી વખત કન્ફ્યુઝન કરવા માટે રકમની અંદર લખેલ છે આદર્શ વાયુ આપેલો છે જેનું સમતાપી વિસ્તરણ અને સંકોચન શોધો. બીજું બધું ઘણી બધી ડેટા અંદર આપેલા હોય. ડેલ્ટા એચનું મૂલ્ય તમે શોધી શકવાના આધારે તો હંમેશા યાદ રાખો આના આધારે જવાબ દેવાનો. આદર્શ વાયુ સમતાપી વિસ્તરણ કે સંકોચન થાય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હંમેશા 0 હોય.
એના પછી આગળ વાત કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. પ્રક્રિયા ઉષ્મા. પ્રક્રિયા ઉષ્મા એટલે ડેલ્ટા આર એચ થીટા. લખીએ ડેલ્ટા આર એચ થીટા બરાબર સિગ્મા ડેલ્ટા એફ એચ થીટા. બરાબર, એફ એટલે અહીંયા નિપજની એન્થાલ્પીમાં થતા ફેરફારનો સરવાળો માઇનસ થીટાનો મિનિંગ યાદ રાખજો, ઓલરેડી પ્રમાણિત છે. એ પ્રક્રિયક નિપજ માઇનસ પ્રક્રિયક લેવામાં આવે તો પ્રણાલીમાં એન્થાલ્પીમાં ફેરફાર બરાબર નિપજની પ્રમાણિત સર્જન ઉષ્મા માઇનસ પ્રક્રિયકની પ્રમાણિત સર્જન ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલું છું. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર બરાબર નિપજોની પ્રમાણિત સર્જન ઉષ્મા માઇનસ પ્રક્રિયકની પ્રમાણિત સર્જન ઉષ્મા. ઘણી વખત દાખલા સૂત્રનો ઉપયોગને આધીન એકદમ સિમ્પલ દાખલા સરવાળા બાદબાકીને આધીન આપી દે છે. હવે વાત કરીએ દહન ઉષ્મા. અચળ દબાણે 1 મોલ કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન થતાં મુક્ત થતી ઉષ્માને દહન ઉષ્મા કહેવાય છે. ફરીથી બોલું છું. અચળ દબાણે 1 મોલ કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન થતાં મુક્ત થતી ઉષ્માને શું કહેવાય છે? દહન ઉષ્મા. 1 ગ્રામ પદાર્થની દહન ઉષ્માને મૂલ્યને કેલરી મૂલ્ય કહેવાય છે. કેલરી મૂલ્ય બરાબર દહન ઉષ્મા છેદમાં દળ. તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. કેલરી મૂલ્ય બરાબર દહન ઉષ્મા ભાગ્યા દળ. સર્જન એન્થાલ્પીની વાત કરીએ તો પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોમાંથી બને ત્યારે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. કોઈપણ તત્વ પ્રમાણિત સ્થિતિએ પ્રમાણિત સ્વરૂપમાં સર્જન ઉષ્માનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ કે સોડિયમ ધાતુ છે, મુક્ત અવસ્થામાં સ્થિર છે, તો એ શુદ્ધ સ્વરૂપમાં હોય છે, તે આપણે એમ કહી શકાય એનું મૂલ્ય શું આવશે? 0. હવે વાત કરીએ આપણે એમ કહી શકાય કોઈ અપરૂપો હોય અને એમાં વધુ સ્ટેબલ હોય એ પદાર્થ પણ હંમેશા એનું પણ એન્થાલ્પીમાં થતું સર્જન એન્થાલ્પીનો ફેરફાર શું આવશે? 0 આવશે. એન્થાલ્પીનું મૂલ્ય 0 આવશે. સર્જન ઉષ્માનું મૂલ્ય કેવું આવશે? 0. ચલો એના પછી વાત કરીએ આગળ. તટસ્થીકરણ એન્થાલ્પી ઉર્જા. 1 ગ્રામ તુલ્યભાર પ્રબળ એસિડનું તેના મંદ જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર પ્રબળ બેઝ વડે મંદ દ્રાવણ વડે સંપૂર્ણપણે તટસ્થીકરણ થતાં મુક્ત થતી ઉષ્માને તટસ્થીકરણ ઉષ્મા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, H+, કારણ એસિડમાંથી H+ અને બેઝમાંથી OH- ઉત્પન્ન થાય, બંને ભેગા થાય ત્યારે પાણીનો એક અણુ બનાવે છે જેની અંદર તટસ્થીકરણ એન્થાલ્પી ઉર્જા -57.1 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. જો એસિડ અથવા બેઝ બંને નિર્બળ હોય તો તટસ્થીકરણનું ઉષ્માનું મૂલ્ય 57.1 કિલો જૂલ કરતાં ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું પૂછી નાખે છે કે એક્ઝામની અંદર દાખલા તરીકે H2SO4 અને NaOH વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બનતા 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતા તટસ્થીકરણ એન્થાલ્પી ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો પાણીના 2 અણુ મેં બંને પ્રબળ લીધા છે એટલે પૂરેપૂરો વપરાશે અને બંનેનું આયનીકરણ સંપૂર્ણ થશે એટલે 57.1 × 2 કરવા પડશે. એટલો જે કરશો એટલે 114.2 આવશે કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મળશે, તટસ્થીકરણ એન્થાલ્પી મળશે. તો ધ્યાનમાં રાખજો, જેટલા પાણીના અણુ બને એને 57.1 વડે ગુણી નાખવાના. ચલો એના પછી વાત કરીએ દ્રાવણની ઉષ્મા. ડેલ્ટા સોલ્યુશન H. 1 મોલ દ્રાવ્ય દ્રાવકના વધારે જથ્થામાં સંપૂર્ણપણે દ્રાવ્ય થાય
ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને દ્રાવણની ઉષ્મા કહેવાય છે. જલીયકરણ એન્થાલ્પી ઉર્જા વાત કરીએ. ડેલ્ટા, હાઇડ્રેટ, એચ. એક્ઝામની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંના કયા પદાર્થની જલીયકરણ એન્થાલ્પી ઉર્જા વધુ છે, અથવા ચડતો ક્રમ ઉતરતો ક્રમ જણાવો. તો વ્યાખ્યા યાદ હશે તો તમે ઓલરેડી આઈડિયા આવશે કે પ્રશ્નની અંદર કોણનું જલીયકરણ એન્થાલ્પી ઉર્જા વધુ છે એ તમને ખ્યાલ આવશે. તો વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે. 1 મોલ નીચળ અથવા અંશત જલીય ક્ષાર સાથે જરૂરી મોલ H2O સાથે જોડાય ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને જલીયકરણ એન્થાલ્પી કહેવાય છે. કોઈ દાખલા તરીકે આપણે એમ કહીએ CuSO4 વ્હાઇટ રંગનો પદાર્થ છે, એની સાથે 5 મોલ H2O ના જોડાય, ઓલરેડી કહી શકાય ને MgCl2 × 2H2 આપણે ભણી ગયા છે. તો ઓલરેડી આ બધા જે પાણી સાથે જોડાવાની ક્ષમતા છે એને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. હાઇડ્રેશન એન્થાલ્પી ઉર્જા. આયનીકરણ એન્થાલ્પી ઉર્જા 1 મોલ નિર્બળ એસિડ અથવા 1 મોલ નિર્બળ બેઝનું દ્રાવણમાં સંપૂર્ણ વિયોજન થાય અથવા ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને આયનીકરણ એન્થાલ્પી ઉર્જા કહેવાય. બીજી વાત કરીએ તો આ તો એસિડ બેઝની વાત થઈ. બાકી આયનીકરણ એન્થાલ્પી ઉર્જા એટલે આપણે એમ કહી શકાય 1 ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી ઉર્જા કહેવાય. એ ધાતુ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. તો ઓલરેડી આપણે યાદ રાખજો 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, બરાબર, એને શું કહી શકાય? આયનીકરણ એન્થાલ્પી ઉર્જા. હવે પરમાણ્વીકરણ એન્થાલ્પી ઉર્જાની વાત કરીએ તો 1 મોલ પદાર્થમાં રહેલા બંધ તોડી બધા જ વાયુરૂપ પરમાણુ છૂટા પાડવાની પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પરમાણ્વીકરણ એન્થાલ્પી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો પોઈન્ટ છે આ બધા. ચલો આગળ વાત કરીએ. બંધ એન્થાલ્પી ઉર્જા ડેલ્ટા, બોન્ડિંગ H. વાયુરૂપ અવસ્થામાં આવેલા અણુમાંના 1 મોલ બંધને તોડી પરમાણુ મુક્ત કરવા માટે આપવી પડતી ઉષ્માને બંધ એન્થાલ્પી ઉર્જા કહેવાય. અહીં ડેલ્ટા RH બરાબર પ્રક્રિયકોની બંધ માઇનસ નિપજની બંધ એન્થાલ્પી. યાદ રાખજો, બંધ એન્થાલ્પીમાં ઉલટું છે, બાકી બધામાં કેવું નિપજ માઇનસ પ્રક્રિયક છે. તો વાયુરૂપ અવસ્થામાં આવેલા અણુમાંના 1 મોલ બંધ તોડી પરમાણુ મુક્ત કરવા માટે આપવી પડતી ઉષ્માને શું કહી શકાય? બંધ એન્થાલ્પી ઉર્જા. જ્યારે બંધ તોડવાની વાત આવે ત્યારે પ્રક્રિયકની બંધ એન્થાલ્પી ઉર્જા માઇનસ નિપજની બંધ એન્થાલ્પી ઉર્જા કરજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા મિસ્ટેક કરે છે. શું કરે? નિપજ માઇનસ પ્રક્રિયક કરીને આવે કે મારો જવાબ સાચો હતો, પરંતુ ત્યાં રોંગ થશે. એટલે બોન્ડ એન્થાલ્પી ઉર્જામાં ધ્યાનમાં રાખજો. આ પોઈન્ટ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર. વારંવાર એટલા જ માટે કહું છું. આગળ વાત કરું. ભૌતિક અવસ્થામાં થતા રૂપાંતર દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. H2O સોલિડમાંથી H2O લિક્વિડમાં રૂપાંતર થાય, અવસ્થામાં રૂપાંતર થયું ધનમાંથી પ્રવાહીમાં, તો જે ઉર્જા આપવી પડે છે એને ગલન એન્થાલ્પી ઉર્જા કહેવાય છે. હવે H2O લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર થાય, બાષ્પમાં રૂપાંતર થાય તો એને બાષ્પાયન એન્થાલ્પી ઉર્જા કહેવાય. સોલિડમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થતું હોય એવા પદાર્થ I2 માંથી I2 ગેસમાં રૂપાંતર થાય ત્યારે જે ઉર્જામાં ફેરફાર થાય છે એને ઉદ્ધવપાતન એન્થાલ્પી ઉર્જા કહેવાય. તો આ ધ્યાનમાં રાખજો. એટલી વ્યાખ્યાઓ. હજી હેન્સનો નિયમ. પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર વિવિધ તબક્કાઓની એન્થાલ્પીના ફેરફારના સરવાળા બરાબર હોય છે. હેન્સના નિયમનો ઉપયોગ કરી સર્જન એન્થાલ્પી, તત્વના અપરૂપોમાં થતા પરિવર્તન દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર, વિવિધ પ્રક્રિયાઓની એન્થાલ્પીની ગણતરી કરી શકાય છે. તો યાદ રાખજો, પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર વિવિધ તબક્કામાં એન્થાલ્પીના ફેરફારના સરવાળો જેટલો થાય છે ઓલરેડી. એના પછી વાત કરીએ આગળ. ઉષ્મા ક્ષમતા આપણે આગળ ભણ્યા તો NP CVP - CV બરાબર R આવું ભણ્યા હતા. તો એમાં CP મેં તમને કીધું હતું ઉષ્મા ક્ષમતા અચળ કદે છે, અચળ દબાણે છે, અને CV અચળ કદે છે ઉષ્મા ક્ષમતા. તો ઉષ્મા ક્ષમતા કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પદાર્થનું એક તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહેવાય છે. ઉષ્મા ક્ષમતા બરાબર
ક્યુ ભાગ્યા T2 માઇનસ T1 બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી, જેનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વાત કરીએ તો પદાર્થનું તાપમાન 1 ગ્રામ પદાર્થનું તાપમાન, આપણે એમ કે મોલર દળ જેટલો જથ્થો, 1 મોલર દળ જેટલો પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માને ઉષ્મા ક્ષમતા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, એનો એકમ છે જૂલ પ્રતિ ગ્રામ ઇન્ટુ કેલ્વિન. સૂત્ર છે ક્યુ છેદમાં એમ ઇન્ટુ ડેલ્ટા ટી, જ્યાં એમ પદાર્થનો જથ્થો છે. મોલર ઉષ્મા ક્ષમતા, તો આપણે 1 મોલર પદાર્થનું તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય, એટલે કે સીએમ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ક્યુ બરાબર ક્યુ ઇન્ટુ એમ ડબલ્યુ ભાગ્યા એમ ડેલ ટી. મતલબ આપણે એમ કહી શકાય મોલર, સોરી 1 મોલર નહીં પણ મોલ, બરાબર. તો ઉપર આણ્વીય દળ છે, નીચે વજન છે. તો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન છે. અચળ કદે ઉષ્મા ક્ષમતાને સીવી વડે દર્શાવાય છે, એટલે કે ડેલ યુ બાય ડેલ ટી, અચળ કદે વી લખેલ છે. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા સીપી બરાબર ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી છે ઇન્ટુ પી છે છેદમાં. કેવી રીતના લીધું છે એ પણ વાત કરીએ આપણે. તો સી વી અચળ કદે આપણે સી બરાબર ભણી ગયા ક્યુ બાય ડેલ્ટા ટી, પણ અચળ કદે તો આપણે ભણી ગયા છે ક્યુ વી લખીએ અહીંયા બાય ડેલ ટી. તો ક્યુ વી બરાબર તો શું છે? ડેલ્ટા યુ, આપણે ભણી ગયા હમણાં. તો ડેલ્ટા યુ બરાબર બાય ડેલ્ટા ટી. એવી રીતના વાત કરીએ સીપી બરાબર અચળ દબાણે, તો અહીંયા ક્યુપી આવશે, અને ક્યુપી કોના બરાબર છે? ડેલ્ટા એચ બરાબર, બરાબર. તો ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી વાપરવામાં આવે છે. હવે સીપી માઇનસ સીવી બરાબર આર, ફરીથી આવ્યું છે 1 મોલ માટે. એન મોલ વાયુ માટે સીપી માઇનસ સીવી બરાબર એન આર. આગળ વાત કરીએ એક પરમાણ્વીય વાયુ માટે. આ ખાસ અગત્યના પોઈન્ટો છે જે ચોપડીમાં નથી આપ્યા પણ ફિઝિક્સની બુકમાં આપેલા છે. એક પરમાણ્વીય વાયુ માટે સીપી બરાબર 5 કેલરી અને સીવી બરાબર 3 કેલરી લેવામાં આવે છે. યાદ રાખજો. તો વી બરાબર 5/3 એટલે કે 1.67 થશે. દ્વિપરમાણ્વીય વાયુ માટે સીપી વી બરાબર 7/5 એટલે 1.40 થાય છે. અને ત્રિપરમાણ્વીય માટે 8/6 1.33 થાય છે. તો યાદ રાખજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. 5/3, 7/5, 8/6 આ યાદ રાખજો. આ ક્યાંય આપ્યું નહીં હોય એટલે તમારે જાતે લખવું પડશે. એક્ઝામની અંદર પણ આવું જ આપશે. આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો. કેલરીની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારા જરૂરી ઉષ્માના જથ્થાને કેલરી કહેવાય છે. અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે તો સીપી બરાબર હમણાં જોયું હતું એ જ છે, અલગ નથી. સીપી બરાબર ડી ક્યુ બાય ડીટી ઇન્ટુ પી. ડીનો મતલબ થાય સૂક્ષ્મ અને ક્યુની જગ્યાએ એચ વાપર્યો છે. અચળ કદે ઉષ્મા આપવામાં આવે તો સીવી બરાબર ડી ક્યુ બાય ડીટી. અચળ કદે લખ્યું છે પણ આપણે ભણી ગયા કે અચળ કદે ડેલ્ટા યુ થાય. ડેલ્ટા યુને સિમ્બોલ બીજી રીતે આપીએ તો ડેલ ઈ પણ આપી શકાય છે, એટલા માટે આપ્યો છે. આ બંને સમીકરણ 1 અને 2 પરથી કેટલીક માહિતી જોઈએ. તો એના ઉપરથી આપણે એમ કહી શકાય ડેલ્ટા એચ બરાબર સીપી ઇન્ટુ ડીટી. આને ઉપર લઈ જાઓ. એ રીતના અહીંયા જોઈએ તો સીવી ઇન્ટુ ડીટી, એકમ બંનેનો એક જ છે, જૂલ પ્રતિ કેલ્વિન. એન મોલ માટે લેવો હોય તો એન સીપી ડીટી ડેલ ઈ બરાબર એન સીવી ડીટી. આપણે મૂક્યું હતું આગળ, યાદ કરીએ તો. જો એમ ગ્રામ માટે મૂકવું હોય તો એનના સ્થાને એમ મૂકો, બરાબર. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા મળે છે તો જૂલ પ્રતિ ગ્રામ પર ઇન્ટુ કેલ્વિન છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછીનો પોઈન્ટ જોઈએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદા. પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર અને વિવિધ પ્રકારની પ્રક્રિયા ઉષ્મા જાણી શકાય છે. ઉપયોગિતા આપેલ છે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ હતો ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. આ એનો નિયમ હતો. એના આધારે એમ કહી શકાય ઉર્જામાં કેટલો ફેરફાર થયો, વિવિધ પ્રકારની પ્રક્રિયા ઉષ્મા જાણી શકાય છે. પ્રથમ નિયમની મર્યાદા એ છે
કે પ્રક્રિયા આપમેળે થવાની દિશા જાણી શકાતી નથી. પ્રક્રિયાનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે એ પણ જાણી શકાતું નથી. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. યાદ રાખજો, આપમેળે થતી હોય એ બધા જ પ્રક્રમોમાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવે છે? ઓછું. એટલા જ માટે ડેલ્ટા જી ઋણ મૂલ્ય હોય છે. આપમેળે થતા બધા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોટોપી ડેલ્ટા એસ વધે છે. વિશ્વની એન્ટ્રોટોપી પ્રણાલી અને પર્યાવરણ બંનેનો સરવાળો કરીને જે લેવામાં આવે એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર વધે છે, એટલે અવ્યવસ્થા વધે છે. યાદ રાખજો, તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એના પછી જોઈએ એન્ટ્રોટોપી. પ્રણાલીની અવસ્થાના માપને એન્ટ્રોટોપી એસ કહે છે. તે માત્રાત્મક ગુણધર્મ છે, અવસ્થા વિધેય છે. તાપમાન વધારતા એન્ટ્રોટોપી વધે છે. એક જ પદાર્થમાં ધન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપ તરફ જઈએ તો એન્ટ્રોટોપી વધે છે. એન્ટ્રોટોપીનું નિરપેક્ષ મૂલ્ય તથા એન્ટ્રોટોપીમાં ફેરફાર માપી શકાય છે. ડેલ્ટા એસ બરાબર અંતિમ એન્ટ્રોટોપી માઇનસ પ્રારંભિક એન્ટ્રોટોપી. ડેલ્ટા એસ બરાબર અંતિમ નિપજની એન્ટ્રોટોપી માઇનસ પ્રક્રિયકની એન્ટ્રોટોપી. ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સ બાય ટી લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય તો એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે. આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાના છે. ડેલ્ટા એસ ગલન બરાબર ડેલ્ટા એચ ગલન બાય ટી. ડેલ્ટા એસ બાષ્પાયન લખ્યું છે, તો ડેલ્ટા એસ શું આવશે? બાષ્પાયન ભાગ્યા ટી. જો ઉધ્વપાતન થતું હોય અને એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર હોય તો ડેલ્ટા એચ ઉધ્વપાતન બરાબર ડેલ્ટા એચ ઉધ્વપાતન બાય ટી. આમ પ્રક્રિયાની આપમેળે થવાની દિશા નક્કી કરવા માટે ડેલ્ટા એસ કુલ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રણાલી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે હંમેશા ડેલ્ટા એસ કુલ જોઈએ. મતલબ પ્રણાલીમાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણના આંતરિક એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર, આ બંનેનો સરવાળો કરવામાં આવે તો આપણને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. હવે ડેલ્ટા એસ કુલ વિધેય જો 0 કરતાં વધુ મળે એટલે કે ધન મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય છે. પરંતુ ડેલ્ટા એસનું મૂલ્ય 0 કરતાં ઓછું મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. એટલે કે આપણે એમ કહી શકાય પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે એમ કહી શકાય. ડેલ્ટા એસ કુલ બરાબર 0 તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. તો અગત્યનો પોઈન્ટ છે એન્ટ્રોટોપી માટે. એન્ટ્રોટોપી માટે યાદ રાખજો, ડેલ્ટા એસ બરાબર એસ નિપજની એન્ટ્રોટોપી માઇનસ પ્રક્રિયકની એન્ટ્રોટોપી. બીજી વાત કરીએ તો ડેલ્ટા એસ જો અલગ અલગ ભૌતિક સ્થિતિમાં હોય તો ડેલ્ટા એસ ગલન બાષ્પાયન અથવા આપણે એમ કહીએ ઉધ્વપાતન હોય તો ડેલ્ટા એચ બાય ટી પણ એ પ્રમાણે અવસ્થા મળશે. પછી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તો પ્રણાલી અને પર્યાવરણના એન્ટ્રોટોપીનો સરવાળો જો 0 કરતાં વધુ મળે તો આપણે એમ કહી શકાય પ્રક્રિયા આપમેળે થશે, પુરોગામી દિશામાં આગળ વધશે. પરંતુ 0 કરતાં ઓછું મૂલ્ય મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી. ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો પ્રક્રિયા આપમેળે થાય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પદાર્થની પ્રમાણિત એન્ટ્રોટોપી નક્કી કરવાનું સૂત્ર. એસ થીટા બરાબર 2.303 સીપી લોગ ટી. આ યાદ રાખજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. જ્યાં અચળ દબાણે ઉષ્મા ક્ષમતા પી છે. આદર્શ વાયુના n મોલ માટે અચળ તાપમાને કદ બદલાય તો એન્ટ્રોટોપીનો ફેરફાર. આગળ આપણે ચર્ચા મેં સૂત્ર બોલી ગયો હતો કે જ્યારે પણ પ્રતિવર્તી પ્રક્રિયા હોય અને જો અચળ તાપમાને એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર હોય ત્યાં મેં એન્થાલ્પીમાં થતો ફેરફાર લખ્યો હતો. તો એન્ટ્રોટોપીમાં થતો ફેરફાર હશે તો ડેલ્ટા એસ બરાબર NR V2 બાય V1 અને અથવા આપણે એમ કહી શકાય V2 બાય V1ની જગ્યાએ શું મૂકી શકાય? P1 બાય P2. તો વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોટોપીનો પોર્શન અહીંયા પૂરો થયો. તો અહીંયા સુધી રાખીએ. આગળના સેક્શનમાં આપણે મુક્ત ઉર્જા
વિશે પણ ચર્ચા કરીશું અને થોડાક દાખલા પણ જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.